ડીસા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026 અંતર્ગત ડીસા બટાકા સર્કલ ખાતે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસની જનજાગૃતિ ઝુંબેશ. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ની ઉજવણી અંતર્ગત ડીસા શહેરના વ્યસ્ત એવા બટાકા સર્કલ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોની પાલનશીલતા વધે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સીટ બેલ્ટ બાંધેલા 4 ચક્રી વાહનચાલકો તેમજ હેલ્મેટ પહેરેલા બાઇકચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની આ માનવીય અને પ્રેરણાદાયી પહેલથી વાહનચાલકોમાં આનંદ અને જવાબદારીની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમમાં એએસઆઈ રમેશભાઈ નાનજીભાઈ ડાભી, એએસઆઈ રમેશભાઈ રાજાભાઈ, એએસઆઈ મુકેશભાઈ યાદવ સહિત જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફે માર્ગ સલામતી અંગે લોકોને સમજ આપી હતી તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ જીવન બચાવે છે તે સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પીઆઈ સાહેબે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો માત્ર દંડ માટે નહીં પરંતુ નાગરિકોના જીવનની સુરક્ષા માટે છે. નિયમોનું પાલન કરવાથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો શક્ય છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસની આ કામગીરીને સરાહના મળી રહી છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના દરમિયાન આવા જાગૃતિ કાર્યક્રમો જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાશે તેમ ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું.